ભાજપ દ્વારા બારડોલી લોકસભા બેઠકમાં સમાવેશ વ્યારા વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન વ્યારા ધારાસભ્ય મોહન કોંકણીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જિલ્લા સંગઠન પ્રભારી, જિલ્લા પ્રમુખ સહિત વ્યારા નિઝરના ધારાસભ્યો સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ હવે ડોર ટુ ડોર પ્રચાર પસાર કરી જનસંપર્કનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ત્યારે બારડોલી લોકસભા બેઠકમાં તાપી અને સુરત જિલ્લાના મતદારોનો સમાવેશ થાય છે, જેમાં તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક આવે છે। હવે ભાજપ દ્વારા દરેક વિધાનસભા મુજબ કાર્યાલયનું ઉદ્ઘાટન ડોર પણ શરૂ કરી દેવાયો છે। ત્યારે વ્યારા વિધાનસભા મત વિસ્તારના 3 મંડળ વ્યારાનગર, વ્યારા તાલુકો અને ડોલવણ તાલુકાના વિસ્તારનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું આજે વ્યારા ખાતે વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લા પ્રભારી મધુભાઈ કંથારિયા, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મયંકભાઈ જોશી, લોકસભાના સંયોજક અને નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત સહિત જિલ્લા અને તાલુકા હોદ્દેદારો અને કાર્યકરો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધારાસભ્ય મોહન કોંકણીએ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને આ લોકસભાની ચૂંટણીમાં પોતાની વિધાનસભાની જંગી લીડ આપવા માટે હુંકારભરી આહવાન કર્યું હતું। આજે 23 બારડોલી લોકસભા અંતર્ગત વ્યારા વિધાનસભાની 23 બારડોલી લોકસભા ચૂંટણીલક્ષી આ કાર્યાલયનું ઓપનિંગ અને ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના ત્રણેય મંડળ વ્યારા તાલુકો, ડોલવણ તાલુકો અને વ્યારાનગર એમના ખૂબ શીર્ષ નેતૃત્વ કરનાર તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો અને ઉપસ્થિત અહીંયા અમારા લોકસભાના પ્રભારી મધુભાઈ કથિરિયા સાહેબ, સંયોજક શ્રી જયરામભાઈ ગામિત, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંકભાઈ જોશી અને જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહભાઈ વસાવા અને તમામ મહામંત્રીશ્રીઓ, તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, નગરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જુસ્સાભેર અને આ 23 બારડોલી લોકસભામાં પોતે એક પૂરક છે અને અહીંયા સૌથી મોટી લીડ મળે એના માટે હુંકાર ભરી અને આ ખૂબ મોટી સંખ્યામાં આજે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો અહીંયા આવ્યા અને આજે ખુલ્લું મૂક્યું છે।